નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.5 જેમાં ઘાતાંકના નિયમો છે। જો વિદ્યાર્થી મિત્રો આ નિયમ આપેલા છે, તમે જોઈને લખી શકો છો। આપણે સ્વાધ્યાય 1.5 ચાલુ કરીશું। ચાલો, જો એમાં પ્રશ્ન નંબર 1 છે, કિંમત શોધો। દાખલા આપેલા છે 64 ઉપર 1/2 ઘાત। 64 કોનો વર્ગ છે? તો કે 8 નો વર્ગ। 8 નો વર્ગ ઉપર 1/2, તો બે ઉડી ગયા, તો 8 ઉપર 1 ઘાત જવાબ આવશે 8। એ જ રીતે બીજો 32 ઉપર 1/5 ઘાત। 32 કોનો વર્ગ છે? 32 કોને સરવાળો ગુણાકાર છે? તો 2/5 ઘાત ઉપર 1/5। 5 5 ઉડી ગયા, તો 2/1 ઘાત 3, તો 125। આ કોનો ઘન છે? તો કે 5 નો ઘન છે। તો 5 નો ઘન ઉપર 1/3 ઘાત, તો 3 3 ઉડી ગઈ, જવાબ આવશે 5। એવી જ રીતે પ્રશ્ન નંબર 2 છે, કિંમત શોધો 9 ઉપર 3/2 ઘાત। તો 9 કોનો વર્ગ છે? તો કે 3 નો વર્ગ, તો 3/2 ઘાત। બે ઉડી ગયા, તો 3 નો ઘન, તો 3 નો ઘન આવશે 27। એવી જ રીતે બીજો 32 ઉપર 2/5 ઘાત। 32 કોની 5 ઘાત છે? તો કે 2/5 ઘાત ઉપર 2/5 ઘાત। 5 5 ગયા એટલે 2 નો વર્ગ, તો 2 નો વર્ગ 4। એ જ રીતે ત્રીજું 16 ઉપર 3/4 ઘાત। 16 કોની 4 ઘાત છે? તો કે 2/4 ઘાત ઉપર 3/4 ઘાત। તો 4 4 ગયા, તો 2 નો ઘન, તો 2 નો ઘન આવશે 8। ચાલો, હવે છે ચોથું 125 ઉપર -1/3। 125 કોનો ઘન છે? તો કે 5 નો ઘન ઉપર -1/3। 3 3 ગયા, 5/-1 ઘાત, તો જવાબ આવશે 1/5, કારણ કે માઇનસ ઘાત લખાય નહીં। આવી જ રીતે સાદુરૂપ ત્રીજો દાખલો જો, 2 ઉપર 2 નો ઘન ગુણ્યા 2 ઉપર 1/5 ઘાત। તો જો ગુણાકાર હોય, આધાર સરખો હોય, તો ઘાતનો સરવાળો થાય, તો 2 ઉપર 2 વત્તા 2/3 વત્તા 1/5। 2 ઉપર 10 વત્તા 3/15, તો 2 ઉપર 13/15। જો એવી જ રીતે બીજો દાખલો આપેલો છે, 1/3 નો ઘર ઉપર 7 ઘાત। 1/7/3 નો ઘરની 7 ઘાત, તો 1/3 21 ઘાત। એવી જ રીતે ત્રીજો દાખલો છે, તમે જોઈને વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખી શકો અને પ્રેક્ટિસ પણ કરી શકો। જો ચોથો દાખલો છે, 7 ઉપર 1/2 ઘાત ઇન્ટુ 8/1 ઉપર 2 ઘાત। 7 ગુણ્યા 8 ઉપર 1/2 ઘાત, 7 8 56 ઉપર 2 ઘાત। હવે પછી પ્રેક્ટિસ માટે દાખલા આપેલા છે, એ આવી રીતે વધારાના દાખલા તમે પ્રેક્ટિસ કરી શકો છો અને મોઢે ગણવાની પણ ટ્રાય કરજો। પછીનો દાખલો છે, 420 રૂપિયાના ટી શર્ટ પર 30% વળતર મળે તો ખરીદો આપણે કેટલા રૂપિયા ચૂકવીશું? 420 રૂપિયાના 30%, તો 420 ગુણ્યા 30/100। મીંડા ગયા એટલે વૈધા 42 ગુણ્યા 3, તો જવાબ આવશે 126 રૂપિયા। તો 420 ઓછા 126, તો એમાંથી 126 ગયા એટલે 294, તો 294 રૂપિયા આપણે દેવા પડે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે। તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।